જો તમે કળિયુગના રાજાના ક્રોધથી બચવા માંગતા હોવ તો આ મંદિરોની અવશ્ય મુલાકાત લેજો। અત્યારના સમયમાં નવગ્રહોમાંથી કળિયુગના રાજા રાહુ અને કેતુ માનવામાં આવે છે। જો તમારી કુંડળીમાં ઉચ્ચ સ્થાન પર રાહુ અને કેતુ બેઠા હોય તો તે વ્યક્તિને અણધારી સફળતા અને લાભ પ્રદાન થાય છે। જો તમારી કુંડળીમાં રાહુ અને કેતુ નીચા સ્થાન પર હોય તો તમને તકલીફો પડે છે। જીવનમાં અલગ અલગ જગ્યાઓ પર તમે સમસ્યાઓનો સામનો કરતા હોવ છો। જો તમે પણ આ સમસ્યામાંથી બહાર નીકળવા માંગતા હોય તો ભારતમાં એકમાત્ર આ રાહુનું મંદિર છે કે જ્યાં તમને રાહુ કેતુની સાથે શનિદેવનો પણ લાભ અને શનિદેવનો પણ આશીર્વાદ પ્રાપ્ત થશે। આ રાહુ મંદિર દેવભૂમિ ઉત્તરાખંડના પૌરી જિલ્લાના થાલીસન બ્લોકના પૈઠાણી ગામમાં આવેલું છે। માર્ગ દ્વારા તે દેશનું એકમાત્ર રાહુ મંદિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ મંદિરમાં ભગવાન શિવની સાથે રાહુની પણ પૂજા કરવામાં આવે છે। આ સાથે જ આ મંદિરને ઇન્દ્રેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન ઇન્દ્રએ પોતાનું રાજ્ય ગુમાવ્યા બાદ અહીં મહાદેવની કઠોર તપસ્યા કરી હતી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું। આ મંદિર વિશે એવી પણ માન્યતા છે કે જો કોઈ કારણોસર રાહુની પૂજામાં વિક્ષેપ પડે છે તો ભગવાન શિવ તેમનાથી ક્રોધિત પણ થાય છે।